આસામમાં એક ભયાનક ટ્રેનમાં જે અકસ્માત થયો હતો, જે જનનું માનવું જિલ્લામાં સનો રાજ્યમાં વિસ્તારમાં જે નવી દિલ્હીમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં હાથીઓના ટોળા સાથે અથડાઈ જતા ટક્કરની એટલી ભયાનક હતી કે ટ્રેનનું એન્જિન અને 5 ડબ્બા પાટા ઉતરી ગયા હતા, જ્યારે 8 હાથીઓના ઘટના સ્થળે જ મોત થયા છે, ત્યારે ઘણા હાથીઓ ઘાયલ થયા છે, જેમાંથી અકસ્માત આ રૂટ પરથી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, જે કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી રહી છે, પરંતુ કહેવામાં આવે છે કે લોકો પાયલટમાં આ ટોળાને જોતા જ ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ટ્રેન હાથીઓ સાથે અથડાતી હતી, કારણ કે અકસ્માત સર્જાતો હતો તેમાં વિસ્તાર જંગલી વિસ્તાર છે, ક્યારે હાથીઓ ટોળા જંગલ બહાર નીકળતા કે રેલવે ટ્રેક પ્રવેશ કરે, ત્યારે અહેવાલ અનુસાર ટ્રેનમાં દ્વારા અથડાયેલા હાથીઓના શરીરના ભાગોમાં રેલવે ટ્રેક અને વિખેરાઈ જતા પરિણામે રૂટ પરથી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોમાં જે ડ્રાઈવર કરવામાં આવેલા ટક્કર બાદ ટ્રેન જોરદાર ધક્કામુક્કીથી ધ્રુજી ઉઠી, કારણ કે ગભરાટમાં ફેલાઈ લોકોને સીટ પરથી પડી ગયા. જો કે આ રાહતની વાત અત્યાર સુધી મુસાફર ગંભીર ઈજા થઈ નથી ને ટ્રેનમાં ગુવાહાટી માટે રહેલા રેલવે અધિકારીએ જણાવ્યું કે પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં રહેલા મુસાફરોને બાકીના કોચમાંથી ખાલી બર્થમાંથી ખસેડવામાં આવે છે. અછતગ્રસ્ત અલગ કર્યા પછી ટ્રેન ગુવાહાટી માટે રવાના થઈ હતી અને ગુવાહાટીમાં પહોંચ્યા સુવિધા વધારો કોચ અને ટ્રેન મુસાફરી ચાલુ હતી.